જે પતિ રોજ સવારે લાખોની સેલેરી અને મલ્ટીનેશનલ કંપનીમાં મેનેજરના પદ પર હોવાનો દાવો કરીને ઘરેથી નીકળતો હતો, તેને જ્યારે તેની જ પત્નીએ ધોમધખતા તડકામાં મજૂરી કરતા જોયો ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. પણ શું આ પાછળનું કારણ કોઈ દગો હતો કે પછી હૃદય હચમચાવી દેતું કોઈ સત્ય? શહેરના સૌથી પોશ ગણાતા વિસ્તારમાં આવેલા એક આલિશાન એપાર્ટમેન્ટના 15મા માળે આર્યન અને અનન્યાનું નાનકડું પણ અત્યંત સુખી સંસારનું વિશ્વ વસેલું હતું. સવારના 7 વાગતાની સાથે જ ઘરમાં એક ઉર્જાસભર વાતાવરણ જોવા મળતું હતું. આર્યન પોતાની બ્લુ કલરની રેશમી ટાઈને અરીસા સામે ઊભા રહીને ચોકસાઈથી બાંધતો અને તેની સફેદ કડકડતી ઇસ્ત્રી કરેલી શર્ટ પર પડેલી એક પણ કરચલી તેને મંજૂર નહોતી. તે એક જાણીતી મલ્ટીનેશનલ કંપનીમાં સિનિયર મેનેજર હતો અને તેના હાથ નીચે 100 જેટલા કર્મચારીઓ કામ કરતા હતા. અનન્યા રસોડામાંથી ગરમા ગરમ કોફીનો મગ લઈને આવતી અને પોતાના પતિના આ પ્રભાવશાળી વ્યક્તિત્વને જોઈને મનોમન મલકાતી. તેને હંમેશા એ વાતનો ગર્વ હતો કે તેનો પતિ સમાજના ઉચ્ચ વર્ગમાં ગણના પામે છે અને તેની સફળતાના કિસ્સાઓ આખા વિશ્વ વર્તુળમાં જાણીતા છે. આર્યન જ્યારે લક્ઝરી કાર લઈને સોસાયટીના ગેટની બહાર નીકળતો ત્યારે સિક્યોરિટી ગાર્ડથી લઈને પાડોશીઓ સુધી બધા તેને માનથી સલામ કરતા હતા. પરંતુ સમયનું ચક્ર ક્યારેક એવી રીતે ફરે છે કે નજીકના વ્યક્તિને પણ તેની ગંધ આવતી નથી. છેલ્લા 3-4 મહિનાથી આર્યનના વર્તનમાં એક સૂક્ષ્મ પણ ગંભીર કહી શકાય તેવો ફેરફાર જોવા મળી રહ્યો હતો. તે પહેલાં જેવો ઉમળકાભેર વાતો કરતો નહીં. ઓફિસથી આવ્યા પછી તે સીધો જ બાથરૂમમાં જતો અને લાંબા સમય સુધી શાવર નીચે ઊભો રહેતો, જાણે કે તે શરીર પરની કોઈ અદૃશ્ય ગંદકી સાફ કરી રહ્યો હોય. રાત્રિના સમયે ભોજનના ટેબલ પર પણ તે ખોવાયેલો રહેતો હતો. અનન્યા જ્યારે તેને દિવસ વિશે પૂછતી ત્યારે તે માત્ર એટલું જ કહેતો કે પ્રોજેક્ટનું કામ બહુ વધી ગયું છે અને મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરવું એટલે સરળ નથી હોતું. અનન્યાને શરૂઆતમાં લાગ્યું કે કદાચ કંપનીમાં કોઈ મોટું પ્રેઝન્ટેશન હશે અથવા તો ટાર્ગેટ પૂરા કરવાનું દબાણ હશે, પણ આર્યનની આંખોમાં હવે એ જૂની ચમકને બદલે એક ઘેરી ઉદાસી અને અજાણ્યો થાક દેખાવા લાગ્યો હતો. આર્યન મોડી રાત સુધી જાગતો રહેતો અને ગેલેરીમાં ઊભો રહીને અંધારા આકાશ સામે એકટસે જોઈ રહેતો. તેના ચહેરા પરની રેખાઓ દિવસે ને દિવસે ખેંચાયેલી રહેતી હતી. અનન્યા તેને હસાવવાનો ઘણો પ્રયત્ન કરતી, પણ આર્યનનું સ્મિત હવે કૃત્રિમ લાગતું હતું. રવિવારની રજામાં પણ તે પહેલાંની જેમ બહાર ફરવા જવાનું ટાળતો હતો અને આખો દિવસ ઊંઘવાના બહાને પલંગમાં જ પડ્યો રહેતો હતો. અનન્યાને ધીમે ધીમે શંકા જવા લાગી કે જે સત્ય તે જોઈ રહી છે તેની પાછળ કોઈ એવું અદૃશ્ય કારણ છુપાયેલું છે કે જે આર્યન તેનાથી છુપાવી રહ્યો છે. એક મેનેજર તરીકેની તેની પદવી અને પ્રતિષ્ઠા બહારથી અકબંધ દેખાતી હતી, પરંતુ અંદરખાને આર્યન કોઈ ભયંકર માનસિક સંઘર્ષમાંથી પસાર થઈ રહ્યો હતો, જેની જાણ ઘરના ઉંબરા સુધી હજી પહોંચી નહોતી. અનન્યાએ નક્કી કરી લીધું હતું કે તે આ મૌન પાછળનું સાચું કારણ જાણીને જ રહેશે, કારણ કે જીવનની આ ગરિમા ક્યાંક ને ક્યાંક ખોટું થઈ રહ્યું હોવાનો તેને ભાસ થતો હતો. જ્યારે બપોરનો આકરો તડકો રસ્તાઓ પર રેલાઈ રહ્યો હતો અને ગરમીના વાયરા વાતા હતા, ત્યારે અનન્યા તેની બહેનપણી સાથે એક અંગત કામે શહેરના સાવ છેવાડાના વિસ્તારમાં જઈ રહી હતી. આ વિસ્તાર હજી નવો વિકસી રહ્યો હતો, એટલે ત્યાં ચારે બાજુ મોટી મોટી ઇમારતોના બાંધકામ ચાલતા હતા. રસ્તામાં ટ્રાફિકને કારણે ગાડીની ગતિ ધીમી પડી અને અનન્યાની નજર અનાયાસે જ બાજુમાં બની ગયેલી એક બહુમાળી ઇમારતના ધાબા પર ગઈ, જ્યાં મજૂરોની હારમાળા સિમેન્ટ અને ઈંટોના તગારા ઊંચકીને જઈ રહી હતી. એક મજૂર કે જેનું શરીર પરસેવાથી તરબતર હતું અને જેના આખા ચહેરા પર સિમેન્ટની ધૂળ ઉડીને ચોંટી ગઈ હતી, તેને જોઈને અનન્યાના હૃદયમાં એક ફાળ પડી. તે વ્યક્તિના ચાલવાની ઢબ અને તેનો દેખાવ બિલકુલ આર્યન જેવો જ હતો. અનન્યાનું મન માનવા તૈયાર નહોતું કે જે માણસ સવારે ટાઈ લગાવીને નીકળતો હોય તે અહીં ધૂળમાં કામ કરતો હોય.
તેણે તરત જ ગાડી બાજુ પર ઊભી રખાવી અને તેને સાઇડની નજીક જઈને જોયું તો તેની આંખો સામે અંધારા આવી ગયા. સામે લોખંડનું તગારું ઊંચકીને સીડીઓ ચડતો એ વ્યક્તિ બીજો કોઈ નહીં પણ તેનો પતિ આર્યન જ હતો. આ દ્રશ્ય જોઈને અનન્યાના પગ નીચેથી જમીન સરકી ગઈ અને તેની આંખોમાં જળજળિયા આવી ગયા. તે ચીસો પાડીને તેને બોલાવવા માગતી હતી પણ તેનું ગળું રૂંધાઈ ગયું. તેણે જોયું કે જે આર્યન ઘરે પાણીનો ગ્લાસ પણ જાતે લેતો નથી તે આજે કાળી મજૂરી કરી રહ્યો હતો. તેના મુલાયમ હાથોમાં હવે છાલા પડી ગયા હતા અને કપાળ પરથી ટપકતો પરસેવો તેની આંખોમાં જતો હતો. છતાં તે કામ રોકતો નહોતો. અનન્યાએ તે ક્ષણે પોતાને સંભાળી લીધી અને નક્કી કર્યું કે તે અત્યારે સામે જઈને તમાશો કરવાને બદલે આર્યન કેવી રીતે આ બધું મેનેજ કરે છે તે જોશે. તે પોતાની ગાડીમાં બેસી રહી અને સાંજ પડવાની રાહ જોઈ રહી. સાંજના 6 વાગ્યા ત્યારે આર્યન તે સાઇટ પરથી નીકળ્યો અને નજીકમાં આવેલા એક સાર્વજનિક નળ પાસે જઈને મોઢું ધોયું. ત્યારબાદ તેણે પોટલામાંથી પોતાના સવારના ઇસ્ત્રી કરેલા કપડાં કાઢ્યા અને કોઈ જૂની બિલ્ડિંગના ખૂણે જઈને તે બદલી નાખ્યા. આર્યન ફરી પાછો મેનેજર બનીને બહાર આવ્યો પણ તેના ચહેરા પરનો થાક હવે અનન્યાને સ્પષ્ટપણે દેખાતો હતો. સાંજે જ્યારે આર્યન ઘરે પહોંચ્યો ત્યારે હંમેશની જેમ પત્ની માટે કોઈ નાની ભેટ કે મીઠાઈ લાવ્યો હતો. તે સોફા પર બેસીને અનન્યા સાથે સામાન્ય વાતો કરવાનો પ્રયત્ન કરવા લાગ્યો. અનન્યાએ ધીમેથી પૂછ્યું કે આર્યન, આજનો દિવસ ઓફિસમાં કેવો રહ્યો અને તમારી મીટિંગો કેવી ગઈ? આર્યને હંમેશની જેમ ખોટું સ્મિત કર્યું અને કહ્યું કે આજે તો કામનું બહુ ટેન્શન હતું અને આખો દિવસ એસીમાં બેસીને માથું પણ પકડાઈ ગયું છે. અનન્યાથી હવે વધારે સહન ન થયું. તેણે ધ્રુજતા અવાજે કહ્યું કે આર્યન, જૂઠું બોલવાનું બંધ કરો. મેં તમને આજે બપોરે કન્સ્ટ્રક્શન સાઇટ પર મજૂરી કરતા જોયા છે. આ સાંભળતા જ આર્યનના હાથમાં રહેલો પાણીનો ગ્લાસ છૂટી ગયો અને ફર્શ પર કાચના ટુકડા વિખરાઈ ગયા. તેના હાથ ધ્રુજવા લાગ્યા અને તે થોડીક ક્ષણો માટે પથ્થર જેવો થઈ ગયો. આર્યનની આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા અને તે સોફા પર ઢળી પડ્યો. તેણે રડતા અવાજે કબૂલાત કરી કે 3 મહિના પહેલાં આર્થિક મંદીના બહાને કંપનીએ એકસાથે 50 લોકોને કાઢી મૂક્યા હતા, જેમાં તેનો પણ સમાવેશ થતો હતો. તેણે અનેક જગ્યાએ ઇન્ટરવ્યૂ આપ્યા પણ ક્યાંય તરત જ નોકરી સેટ ન થઈ. ઘરના મોંઘા હપ્તા, બાળકોની મોંઘી સ્કૂલની ફી અને સોસાયટીમાં તેમની પ્રતિષ્ઠા, આ બધું જ તેને મૂંઝવી રહ્યું હતું. તે અનન્યાના સપનાઓ તોડવા માગતો નહોતો અને તેને ગરીબીનો અહેસાસ કરાવવા માગતો નહોતો. જ્યારે બચત ખાલી થવા આવી ત્યારે તેણે નક્કી કર્યું કે તે રસ્તા પર બેસીને ભીખ માંગવાને બદલે મજૂરી કરશે પણ પોતાના પરિવારને આંચ નહીં આવવા દે. આર્યને કહ્યું કે તેને ડર હતો કે જો તે બેરોજગાર હોવાની વાત કરશે તો અનન્યા તૂટી પડશે. એટલે જ તે રોજ સવારે મેનેજર બનીને નીકળતો અને મજૂર બનીને દિવસ પૂરો કરતો હતો. અનન્યાએ તેને ગળે લગાડી દીધો અને તે સમજી ગઈ કે સાચી સફળતા પદમાં નહીં પરંતુ પરિવાર માટેના ત્યાગમાં હોય છે. આર્યનની આંખોમાંથી વહેતા આંસુ તેની હૃદયની વ્યથા અને મહિનાઓથી દબાયેલા ભારને હળવો કરી રહ્યા હતા. તેણે ધ્રુજતા અવાજે અનન્યાને જણાવ્યું કે તે તેને ક્યારેય દુઃખી જોવા માગતો ન હતો. તે જાણતો હતો કે જો તે ઘરે બેસી રહેશે તો આખું ઘર ચિંતામાં ડૂબી જશે અને બાળકોના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ચિહ્ન લાગી જશે. મધ્યમ વર્ગીય સપનાઓની દુનિયામાં એક મેનેજરની નોકરી છૂટી જવી એ કોઈ ભૂકંપથી ઓછું નહોતું. આર્યને તે સમયે નક્કી કરી લીધું હતું કે કોઈ કામ નાનું નથી હોતું અને પુરુષાર્થ જ સાચી ઓળખ છે. સવારે તે હંમેશની જેમ ઇસ્ત્રી કરેલા સફેદ શર્ટ અને મેચિંગ ટાઈ પહેરીને ઘરની બહાર નીકળતો જેથી પડોશીઓ કે અનન્યાને કોઈ શંકા ન જાય. સોસાયટીના ગેટની બહાર નીકળ્યા પછી તે નજીકના એક જીપમાં જતો જ્યાં તેણે એક નાનું લોકર ભાડે રાખ્યું હતું. ત્યાં તે પોતાના મોંઘા કપડાં ઉતારીને મજૂરના જૂના અને ફાટેલા કપડાં પહેરી લેતો અને પછી કન્સ્ટ્રક્શન સાઇટ પર પહોંચી જતો. આખા દિવસના કાળઝાળ તડકામાં સિમેન્ટના તગારા ઉપાડવા અને ઈંટો ખસેડવાને કારણે
તેના હાથમાં લોહી નીકળતા છાલા પડી જતા હતા, પરંતુ તેના મનમાં એક જ લક્ષ્ય હતું કે સાંજ સુધીમાં એટલી રોકડ કમાઈ લેશે જેથી ઘરના રોજિંદા ખર્ચમાં કોઈ અડચણ ન આવે. બપોરે જ્યારે લંચ બ્રેક પડતો ત્યારે તે મજૂરો સાથે બેસીને સૂકી રોટલી ખાવાને બદલે નજીકની પબ્લિક લાઇબ્રેરીમાં જતો. ત્યાં તે ટેબલ પર માથું મૂકીને 10 મિનિટ આરામ કરતો અને પછી પોતાનું લેપટોપ ખોલીને નવી નોકરીઓ માટે અરજીઓ કરતો અને ટેકનિકલ કોર્સનું વાંચન કરતો. આર્યનની આ સંઘર્ષ ગાથા સાંભળીને અનન્યા સ્તબ્ધ થઈ ગઈ હતી. જે ક્ષણે તેને શરમ આવતી હતી કે તેનો પતિ મજૂરી કરે છે, તે જ ક્ષણે તેનું હૃદય ગર્વથી ભરાઈ ગયું. તેને સમજાઈ ગયું કે તેનો પતિ માત્ર એક મેનેજર નથી પણ એક સાચો યોદ્ધા છે કે જે પોતાના પરિવારના કિલ્લાને બચાવવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. મિત્રો, આ વાર્તા આપણને ગહન જીવન બોધ આપે છે કે સાચો મેનેજર કે સાચો પુરુષ એ નથી કે જે માત્ર એસી ઓફિસના આલિશાન રિવોલ્વિંગ ચેર પર બેસીને અન્યોને આદેશ આપે, પણ સાચો પુરુષ તો એ છે કે જે પોતાના પરિવારની ખુશીઓ અને સુરક્ષા માટે પોતાના અહંકાર અને પદવીને બાજુ પર મૂકીને ગમે તેવું શારીરિક શ્રમ કરવાનું સામર્થ્ય રાખે છે. આર્યન માટે તેની સોસાયટીમાં ઇમેજ કે ઓફિસનો હોદ્દો મોટો નહોતો, પરંતુ તેનું કર્તવ્ય સૌથી ઉપર હતું. અનન્યાએ ભીની આંખે આર્યનનો ખરબચડો હાથ પોતાના હાથમાં લઈ લીધો અને મક્કમતાથી કહ્યું કે આપણે બંને સાથે મળીને આ મુશ્કેલીમાંથી બહાર આવીશું અને હવે તમારે કંઈ પણ છુપાવવાની જરૂર નથી. અનન્યાએ પણ ઘરકામની સાથે સાથે નાના પાયે ટ્યુશન શરૂ કર્યા, જેથી આર્યન પર આર્થિક બોજ થોડો ઓછો થાય. કહેવાય છે ને કે નસીબ પણ મહેનત કરનારાનો સાથ આપે છે. થોડા જ મહિનાઓ બાદ આર્યનની લાઇબ્રેરીમાં કરેલી મહેનત અને તેની પ્રામાણિકતા રંગ લાવી. તેને એક બીજી નાની મલ્ટીનેશનલ કંપનીમાં પહેલાં કરતાં પણ ઉચ્ચ પદ અને સારા પગાર સાથે નોકરી મળી ગઈ. જ્યારે તે ફરીથી ઓફિસ જવા માટે તૈયાર થયો ત્યારે તેની પાસે એ જ મોંઘા કપડાં અને ટાઈ હતા, પણ આ વખતે તેના વ્યક્તિત્વમાં એક અલગ જ નિખાર હતો. એ 3 મહિનાના મજૂરીના દિવસોએ તેને જીવનનો સૌથી મોટો કિંમતી પાઠ ભણાવ્યો હતો કે માણસની સાચી સફળતા તેના કિંમતી કપડાં કે વૈભવી કારમાં નહીં, પણ તેના અણનમ સંઘર્ષ અને પરિવાર પ્રત્યેની પવિત્ર દાનતમાં રહેલી હોય છે. આજે આર્યન જ્યારે પોતાની એસી કેબિનમાં બેસે છે ત્યારે તેને એ કન્સ્ટ્રક્શન સાઇટની ધૂળ યાદ આવે છે, જે તેને હંમેશા જમીન સાથે જોડાયેલા રહેવાની પ્રેરણા આપે છે. મિત્રો, જો આ વાર્તાએ તમારા હૃદયને સ્પર્શ કર્યો હોય અને તમને જીવનનો કોઈ નવો પાઠ શીખવા મળ્યો હોય તો આ વિડીયોને ચોક્કસ લાઈક કરજો. આભાર. જય શ્રી કૃષ્ણ.